આમ તો જ્યારે વડાપ્રધાન ગુજરાતમાં આવે છે ત્યારે રોડ રસ્તાના રંગરોગાન થઈ જાય છે, નવા રોડ રસ્તા બની જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનને હવે જૂનાગઢના એક દિવસ પ્રવાસ ગોઠવવાની જરૂરિયાત છે, કેમ કે જૂનાગઢમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે, રોડ રસ્તાની બિસ્માર હાલત છે, તેના કારણે વિપક્ષ દ્વારા આંદોલન કરવા અને વિરોધ નોંધવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। આજે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ ફરી રોડ ઉપર ઉતર્યા અને પોલીસે તેમની અટકાયત કરી લેતા થઈ જોવા જેવી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂનાગઢ આવવાની જરૂરિયાત છે, ત્યાં એક કાર્યક્રમ યોજવાની જરૂરિયાત છે, કેમ કે ત્યાંના રોડ રસ્તા ખૂબ દયનીય છે। ચલો વડાપ્રધાન જૂનાગઢ આવે તો ત્યાંના લોકોને સારા રોડ રસ્તા તો મળશે, એક આ વાત પણ કહેવાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાના કારણે સામાજિક અગ્રણી હોય કે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તંત્રને જગાડવાના કામ કરવામાં આવી રહ્યા છે, કેમ કે આ તંત્ર નિર્ભર બની ચૂક્યું છે અને લોકોના પ્રાથમિક સુવિધાઓ માટે પણ હાથ અદ્ધર કરી લીધા હોય તંત્રએ, તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે વાત કરીએ તો આજે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ પોતાના સમર્થકો સાથે જૂનાગઢના રેલવે સ્ટેશનથી જે ગાંધી ચોક સુધીનો બિસ્માર હાલતમાં રસ્તો થયો છે, વરસાદ અત્યારે હાલ ગુજરાતમાં વિદાય લઈ ચૂકી છે, છતાં પણ રોડ રસ્તાની હાલત ખસ્તા છે, તેના કારણે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ ચક્કાજામ કર્યા હતા, રોડ ઉપર ઉતરીને તેમણે રસ્તો બંધ કર્યો હતો ને તંત્રને જગાડવાનું કામ કર્યું હતું। ત્યારે આ બાબતની જાણકારી સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસની ટીમ છે તે જે વિરોધ સ્થળ છે ત્યાં ત્રાટકે છે ને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની પણ અટકાયત કરવામાં આવે છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ, તેમને સાંભળો। જૂનાગઢમાં ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તામાં ડમરીઓ ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે। અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ, જાણ કરી ચૂક્યા છીએ, આવેદન આપી ગયા છે, છતાં પણ હજી રોડ સારા નથી થયા। એટલા માટે રેલવે સ્ટેશન થી ગાંધી ચોકનો જે રોડ છે, જ્યાં લોકો ધૂળની ડમરીઓ ખાઈને મરે છે, ધૂળની ડમરીઓ ખાઈને બીમાર પડી રહ્યા છે, અસ્થમા જેવા રોગો થાય છે અને આખું ધૂળમય થયું છે, એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરાવવા માટેની ફરી માંગ કરવા માટે રોડ ઉપર ઉતરી રહ્યા છીએ। અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર, હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં, કારણ કે આ લોકોએ કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ પોતાના ઘર ભરવા અને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જૂનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે। એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું। અત્યારે અમે આ રોડ ચક્કાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનો કામ કરીશું। 275 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર થયા છે, શું કહે છે? 275 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોમાંથી કોઈ જનતાના કામ નથી થવાના। હું તમને ઉદાહરણ આપી દઉં કે રોડ બને છે, ખોદે છે તો કે પાણીની લાઈનો નાખવી છે, પાછી ઢાંકે છે, પાછી એમ કે ગટરો નાખવી છે। અત્યારે થાંભલાના કામ લઈને બેઠા છે, થાંભલાના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી લે છે, જે થાંભલા બદલાવાની જરૂર નથી, આવા થાંભલાને પણ એ લોકો ખોદીને કાઢે છે અને નવા આ થાંભલા નાખવાનું બહાનું કરે છે, પણ નવા બિલ મૂકે તો ખીચામાં પૈસા જાય ને। એટલે આ લોકો આવા પ્રોજેક્ટોના નામે નવા બિલો મૂકે છે, જે બિલો કરતા કામ ઓછા પૈસાનું હોય છે અને જે બિલોના ઉપરનો જે પૈસો હોય છે પોતાના ખીચામાં પોતાના ઘરમાં ભરે છે ભાજપ, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલે જૂનાગઢની જે બહુ ખરાબ હાલત કરી છે, એમાં ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, એ લોકોએ નરસિંહ મહેતા સરોવરની વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે, રોડ રસ્તા ગટરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટીઓમાં પાણીના મીટર લગાડવા નીકળ્યા છે ને, આ મીટરોનો પણ ફ્રોડ નથી કે મીટરોમાં કેવી ચાલુ થશે, માતા બહેનોના જમીનો ખોદી નાખે છે, આંગણા ખોદી નાખે છે। એટલે મહાનગરપાલિકાના ખોખલા કામ સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ। અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ। હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ, તેમણે આજે જે રોડ રસ્તા વચ્ચે ઉતરીને આંદોલનની શરૂઆત કરી, તેઓએ રોડ રસ્તા બ્લોક કરી નાખ્યા, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વિઘ્ન બની હતી, જો કે પોલીસે વિરોધના પગલે તેમની અટકાયત કરી હતી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર। વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરા